નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હું આપનો વિડીન પ્રકાશ. આજે અમે એક સરસ મજાનો બ્લોગ બનાવી રહ્યા છીએ અને આ બ્લોગની શરૂઆત અમે એક ઉમદા કાર્ય માટે જીવનની અંદર શું કરવું જોઈએ, જીવનની અંદર કઈ રીતે સંઘર્ષ કરવો જોઈએ, જીવનની અંદર શું કરવાથી આગળ આવે એના માટે ખાસ કરીને બ્લોગ બનાવીએ છીએ. એટલે ખાસ કરીને અમારી વિડીન પ્રકાશ નામની જે પણ ચેનલ છે તેને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે ખાસ કરીને અમે એક બ્લોગ એક જીવનના જરૂરિયાતી માટે એક વિડીયો બનાવી રહ્યા છે, એક સમાજ પ્રત્યે બનાવી રહ્યા છે, ખાસ કરીને આપણા સમાજ માટે છે. એટલે આજે આપણે વાત કરવા આવ્યા છીએ ખાસ કરીને ઠાકોર સમાજ માટે. જો તારે તો કોઈ મેસેજ બીજો આપો આપી દે પછી હું આપું પાછી. સમાજમાં એમ કે બધી રીતે એમ કે ખોટા વિવાદો પાડે એમ કે ઓ ઝેર ફેરવી એમ કે લગાર વાતો હોય મોટી મોટી વાતો કરી છે ને એમ કે થોડીક એક 10-15 મિનિટની વાત હોય ને અમે કે 10-15 દિવસ 2 વર્ષ એમ કે એ વાતની લડાઈ કરતા હોય છે. હા, ચોક્કસથી હું કહીશ કે આપણા સમાજની અંદર આજે એક મોટા પ્રમાણમાં જો એક પાયો હોય તો એક વિખવાદનો. આપણા સમાજની અંદર ઘણા બધા લોકો અંધશ્રદ્ધાને વધારે માનતા હોય છે. હું તો દરેક લોકોને એક વિનંતી કરવા આવ્યો છું કે આપણા સમાજની અંદર, ઠાકોર સમાજની અંદર સૌ સાથે મળીને એક વિકાસના કાર્યો થાય હંમેશા એ રીતે આપણે હંમેશા પ્રયત્ન કરવા જોઈએ. આપણા સમાજના ભાઈઓ સૌ સાથે હળી મળીને રહે એ રીતે હંમેશા આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણે ઘણી જગ્યાએ આજે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે આપણા સમાજની અંદર આજે ઘણું શિક્ષણ ઓછું છે, કુરિવાજોનો વધારો થઈ રહ્યો છે, વ્યસનનો વધારો થઈ રહ્યો છે. સમાજની અંદર આજે એક ખાસ કરીને સંસ્કારની ઘણી કમી છે. આપણા એક દુઃખની વાત છે, કડવું છે પણ સત્ય છે. સમાજની આવી વાત હોય તો અમનો ના કહેવાય, પણ ખરેખર આના સિવાય આપણે જાગૃત થવાય એમ નથી. કારણ કે જે કડવું છે, જે ખોટું છે હંમેશા આપણે બહાર લાવવું જોઈએ અને ત્યારે જ સમાજ એક જાગૃત બનશે. આજે આપણા સમાજના ઘણા બધા આગેવાનો છે, રાજકારણના લોકો છે, આજે એક કુરિવાજ ઉપર એક પોતાનો જે પ્રભુત્વ જમાવવા જઈ રહ્યા છે કે આપણા જે પણ પ્રકારના સમાજના કુરિવાજો છે અને દૂર કરી સમાજને કઈ રીતે જાગૃત કરવો, સમાજમાં ખોટા ખર્ચા કઈ રીતે બંધ થાય એ બધા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એમને પણ લાખ અભિનંદન આપું છું કે સમાજમાં આવા જાગૃત લોકો છે. અને પણ ખાસ કરીને પહેલાં ચોક્કસથી કહીશ કે સમાજની અંદર જે પણ પ્રકારના વ્યસનો છે, વ્યસનો થકી સમાજ આજે બરબાદ થઈ રહ્યો છે. સમાજ બીજી સમાજ કરતાં આજે પછાત રહેવાનું મુખ્ય કારણ એ કે સમાજની અંદર શિક્ષણ નથી, સમાજની અંદર વ્યસનો વધારે છે. સમાજની અંદર ખાસ કરીને મોટા પ્રમાણમાં એક સંસ્કારની જરૂર છે. કારણ કે આપણે સમાજની અંદર ઘણી જગ્યાએ આપણે જોયું છે કે એક રોસ્ટ મારતી જે સોશિયલ મીડિયાની અંદર આપણા સમાજના ભાઈઓ છે. કારણ કે ઘણી બધી બહેનો વિશે ખોટા રોસ્ટ મારતા હોય છે, સમાજને ખોટો માર્ગે દોરવાના જે પણ પ્રયત્ન થઈ રહ્યા છે. સમાજની અંદર આવા બધા પ્રયત્નો, જે પણ પ્રકારના આવા કાર્યો છે બંધ થાય એના માટે એક સમાજના જે પણ જાગૃત લોકો છે એમને પણ એક વિનંતી કરું છું કે જે કાયદાકીય રીતે જે પણ પ્રવૃત્તિ થતી કરવી જોઈએ. સમાજના ભાઈઓને આ રીતે આવા જે પણ પ્રકારના આવા ખોટા રસ્તે જતા એમને અટકાવવા જોઈએ. કારણ કે આજે એ છે તો આવનારા સમયની અંદર એમની પેઢી, એમના બાળકો પણ આ જ રસ્તા ઉપર આવવાના છે. એટલે હંમેશા એનાથી આપણે જાગૃત થઈ અને જે પણ લોકો આ ખોટા કાર્યથી જે પ્રેરિત થઈ રહ્યા છે એમને હંમેશા આપણે દૂર કરવા જોઈએ. કારણ કે આપણે એક જવાબદારી આવે છે આપણા સમાજના જે પણ આગેવાનો છે, જે સમાજના જાગૃત લોકો છે, કે કારણ કે આપણો ભાઈ છે, આપણા સમાજનો વ્યક્તિ છે. સમાજનો વ્યક્તિ ગમે ત્યારે આપણા માટે જ કામ આવવાનો છે. એટલે હું દરેક ભાઈઓને વિનંતી કરું છું જે પણ જાગૃત છે, જે સમાજના આગળ પડતા જે વડીલો છે, આગેવાનો છે, એમને પણ વિનંતી કરું છું કે સમાજના જે પણ પ્રેરણાદાયી જે લોકો છે એમને પણ એક વિનંતી કરું છું કે સમાજના જે પણ લોકો એક ગેરમાર્ગે જઈ રહ્યા છે, જે ખોટા માર્ગ તરફ વધી રહ્યા છે, એમને અટકાવવા જરૂરી છે. કારણ કે વ્યસન થકી ઘણા આપણા નાના બાળકો 18 વર્ષે પણ પૂરા નથી થતા, એવા ઘણા બધા બાળકો છે સમાજની અંદર. શિક્ષણ છોડીને એક વ્યસન તરફ જે પોતાનું ધ્યાન વ્યસન કરતા હોય છે અને ખાસ કરીને દારૂનું વ્યસન આપણે સૌથી વધારે બરબાદી કરતો સમાજ. આજે સમાજના ઘણા બધા એવા આગેવાનો છે, આજે ઘણી બધી વાતો કરતા હોય છે. એમને ખાસ કરીને આગેવાનોને મારે વાત કરવી છે, વિડીયો એમના સુધી જાય કે ના જાય, પણ આ તો સમાજના જે પણ લોકો આ વિડીયો આગળ આપણે કડવું બોલે તો કોઈ એમને શું ફરક પડે. હા, એટલે એ જ વાત છે કે જે પણ મારો વિડીયો જોવે છે, અને હું તો બધાને વિનંતી કરું છું કે મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો, બરાબર ને. હું સમાજનો ભાઈ છું, સમાજ માટે વાત કરું છું અને મારે કોઈ સમાજથી વિરોધ નથી. દરેક સમાજ એક પ્રગતિની દિશા તરફ આગળ વધી રહ્યા છે, પણ આપણો સમાજ હજુ વંચિત સમાજ છે. આજે વાત આપણે ખાસ કરીને એ કરવી છે કે સમાજના ઘણા બધા એવા આગેવાનો આજે વાત કરી રહ્યા છે કુરિવાજ ઉપર, કે સમાજની અંદર જે પણ પ્રકારનું એક કુરિવાજને જે નેસ્ત નાબૂદ કરવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એને બંધ કરવા માટેને જે આટલો મુહિમ ચલાવી રહ્યા છે, એમને પણ એક વિનંતી કરું છું કે સમાજમાં
કુરિવાજોથી વધારે પણ એક નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે તો વ્યસન. સમાજની અંદર વ્યસનથી આજે નાના બાળકો અને નાના લોકો છે આમ તો આપણે સમાજના, કારણ કે શું એમાં કે બધા સમાજ આપણાથી આગળ જતી રહે છે, આપણે હવે નાના જ લોકો રહ્યા છીએ. કડવું છે પણ સત્ય છે. આપણે હવે શું કે જે બળવાળી વાત છે, ક્ષત્રિય યોગ્ય ક્ષત્રિયની એક વાત કહેવામાં આવી છે કે હંમેશા બળથી પોતાનું કામ કરતું હોય, પણ આ જે પણ દિશા છે, જે યુગ છે કળયુગનું, એ આજે એક બળવાળો નહીં પણ કળવાળો છે, એક શિક્ષણવાળો યુગ છે, કોમ્પ્યુટર યુગ છે. એટલે એમાં આપણે સૌને આજે પ્રેરિત થવાની જરૂર છે. આપણે થોડા સમય માટે બળ મૂકી દેવાનું છે. આપણે જ્યારે દેશ માટેની વાત આવે ત્યારે બળનો ઉપયોગ 100% કરવાનો છે. દેશના હિત માટે આપણે કરવાનો છે, દેશના કલ્યાણકારી કામ માટે કરવાનો છે. દુશ્મન માટે આપણે બળનો ઉપયોગ કરવાનો છે. પણ હાલના જે પણ સમય છે એ હંમેશા એક કળવાળો સમય છે. એટલે કળથી આપણે બુદ્ધિથી, કારણ કે આપણો સમાજ આજે એક બુદ્ધિ પણ ઓછી છે. બુદ્ધિનો મતલબ એ જ કે શિક્ષણ ઓછું છે. એટલે શિક્ષણમાં આજે પ્રેરિત થવાનું છે. અને જે પણ સમાજના આગેવાનો વડીલો જે પણ પ્રકારના કુરિવાજો ઉપર જે એક પ્રતિબંધ લગાડી રહ્યા છે, એમને પણ વિનંતી કરું છું કે આના થકી તમે વ્યસન ઉપર એક પ્રતિબંધ લગાડો. સમાજ વધારે જાગૃત થશે, સમાજ શિક્ષણ તરફ આગળ વધશે, સમાજ જાતે જ કુરિવાજો બધા છોડી દેશે. એટલે સમાજની અંદર જે પણ પ્રકારના વ્યસનો છે, વ્યસનોથી દૂર થાય એ માટે હંમેશા એક પ્રયત્નશીલ થવું જોઈએ. અને આજે ઘણા બધા એવા રાજકારણના લોકો ભાજપમાં છે ને કોંગ્રેસમાં છે, બધી જગ્યાએ આપણા સમાજના લોકો છે. તો એમને પણ વિનંતી કરું છું કે તમે જરૂર પડે તો સમાજ જો સમજાવવાથી ના સમજે તો તમે કાયદેકીય રીતે પ્રવૃત્તિ ચાલુ કરો. તમારી સરકારમાં આપણા ઘણા બધા લોકો છે, એમને પણ વિનંતી કરું છું કે તમે સમાજના જે ગેરમાર્ગે લોકો આજે દોરાઈ ગયા છે, કહેવાનો મતલબ કોઈ રોસ્ટ મારી રહ્યા છે, ખોટા જે શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર, એવા લોકો ઉપર એક પ્રતિબંધ લાગે એના માટે તમે પ્રયત્નશીલ બનો. અને સમાજ બધી તમારી સાથે છે. અને જે લોકો આજે વ્યસન તરફ વધારે જઈ રહ્યા છે, વ્યસનમાંથી દૂર થાય એના માટે ખાસ કરીને પ્રયત્ન કરવાના છે. એટલે સમાજના જે પણ આગેવાનો છે, હાલની જે પણ સરકાર છે એટલે કે ભાજપ સરકાર, એમના સાથે પણ જે પણ જોડાયેલા છે એમને પણ વિનંતી કરું છું કે આમાંથી સમાજને કઈ રીતે વ્યસનમાંથી બહાર લાવી શકાય એ માટે તમારે જરૂર પડે તો તમે સમાજના છો, સમાજ માટે જો તમે કાર્યરત છો તો 100% હું તમને કહીશ કે જરૂર પડે તો તમે સરકારના વિરોધમાં થાઓ. તમારી સરકાર ભલે ભાજપની હોય, એમના વિરોધમાં થાઓ. જરૂર પડે તો આપણે સમાજનું એકતાનું મહાસંમેલન કરો GMDC ગ્રાઉન્ડ ખાતે. દરેક સમાજના દરેક લોકો, નાનાથી મોટી માંડીને મોટા લોકો, જેટલા પણ લોકો હશે સમાજના તમામ લોકો આવશે. સમાજના જાગૃતિની વાત હશે. સમાજ આપણો ભોળો છે. સમાજ આપણે દરેક જગ્યાએ ભોળવાઈ જતો સમાજ છે, બીજાની વાતોમાં આવી જતો સમાજ છે. અને સમાજ 100% એમના ઉત્થાનની વાત હશે, સમાજની પ્રગતિની વાત હશે તો 100% જો સરકારના વિરોધમાં જો લડવાનું થશે, દારૂબંધી માટેનો જો કોઈ પણ પ્રકારના એમને પ્રયત્ન કરવાના હશે, કોઈ પણ પ્રકારની એમણે જનતા રેડ કરવાની હશે તો આપણો સમાજ હંમેશા તત્પર છે, તૈયાર છે. પણ સમાજના વડીલોને આજે ખાલી એક એના માટે એક મુહિમ ચલાવવાની છે, સમાજને જાગૃત કરવા માટે. ખાલી એક આગેવાન તરીકે એમને જે પણ આગળ વડીલો છે એમને ખાલી આના પ્રત્યે કે ધ્યાન દોરવાનું છે. એટલે સમાજના જે પણ લોકો આજે ગેરમાર્ગે જતા હોય એમને ખાસ કરીને પાછા લાવવાની જરૂર છે. અને આ સાથે કંચનને પણ વાત કરીશું. કંચન થોડુંક સમાજનો મેસેજ આપશે. એમ કે જીવનમાં એમ કે ગમે એ કાર્ય કરો, પણ એવું કાર્ય કરો કે એમ કે મર્યા પછી પણ કે એમ કે લોકો કહેતા કે ના ઓને સારું કામ કર્યું. જીવનની અંદર ખાસ જિંદગી થોડીક જીવવાની હોય. જિંદગીના તમારા જીવનમાં હંમેશા તમારો કર્મ તમારી સાથે આવશે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, ભજનની અંદર પણ કહેલું છે. ભક્તોએ, સત્સંગોએ, સારા વડીલોએ, સારા લોકોએ સતયુગથી વાત કરતા આવ્યા છે કે જેવી બાંધી મુઠ્ઠી આવે છે બાંધી મુઠ્ઠી જવાનું છે. એટલે હંમેશા કર્મ સાથે આવવાનું છે. તમારા જે પણ ભેગું કરેલું સંપત્તિ, માલ, મિલકત બધું અહીં રહી જવાનું છે. તમારી ફક્ત તમારા ચહેરાની તસવીર ખાલી દિવાલે લટકી જવાની છે. એટલે દિવાલ ઉપર ક્યારે તસવીર લટકી જાય તો આપણને ખબર નથી, કોઈ લોકોને ખબર નથી કે આપણી તસવીર ક્યારે લટકવાની છે. પણ એ તસવીર લટકે એ પહેલાં આપણે 100% હું એક બધાને વિનંતી કરીશ કે એ પહેલાં આપણે એક સારા કાર્ય કરી લો, શ્રેષ્ઠ કામ કરી લો. અને હંમેશા કર્મનો હિસાબ થાય છે, ક્યારે કોઈ ધર્મનો કે કોઈ નાત જાતનો. અને હું તો કહું છું નાત જાતના બધા વાડા દૂર કરો. નાત જાતમાં હવે કંઈ જાજુ છે નહીં, કારણ કે આજે તો બધું બરાબર છે, આ રીતની બધી પરિસ્થિતિ છે. પણ આવનારા સમયની અંદર આપણે સૌ સાથે રહેવું પડશે, કારણ કે એવો ભયંકર મને લાગે એવું પરિસ્થિતિ કદાચ આવી શકે છે. કારણ કે આજે કોઈ ઠાકોર છે, કોઈ માલધારી છે, કોઈ પટેલ ચૌધરી એવું બધું થતું હોય છે. પણ આવનારા સમયની અંદર એક હિન્દુ છું એવું પણ થઈ શકે છે. એટલે એક હિન્દુ થવાના પ્રયત્ન કરો. હંમેશા ધર્મના વફાદારી રહેજો, દેશના વફાદારી રહેજો. અને દેશ માટે ગમે ત્યારે વાત આવે
તો કોઈ ધર્મની વાત આવે, આપણા ધર્મની વાત આવે, અને ધર્મ આપણો ક્યારેય કોઈ ખોટા ગેરમાર્ગે નથી દોરતો. આપણા ધર્મની અંદર, હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદર જે પણ આપણા ગીતાની અંદર જે પણ લખેલું છે, હંમેશા એક દેશના વફાદાર રહેવાની વાત કરી છે. દેશ પ્રત્યે કઈ રીતે પ્રેમ રાખવો, દેશ માટે કઈ રીતે આપણું જીવન કુરબાન કરી દેવું, એના માટે હંમેશા વાત કરેલી છે. એટલે હંમેશા ધર્મના વફાદાર રહેજો, હંમેશા દેશના વફાદાર રહેજો. અને ધર્મ અને દેશની, આપણા દેશની વાત આવે તો ગમે ત્યારે જો આપણા કોઈ પણ આપણો વિરોધી હોય, ઘરનો હોય કે પરિવારનો હોય કે બહારનો હોય કે દુશ્મન હોય, જો એનો વિરોધ કરવો પડે તો હંમેશા તત્પર રહેજો અને તૈયાર રહેજો. કારણ કે આપણા દેશના હંમેશા આપણે જો વફાદાર રહેશું તો 100% આવનારો ઇતિહાસ પણ એક યાદ કરશે, આપણી પેઢી પણ યાદ કરશે. અને હંમેશા સારા કર્મ કરો, આપણી પેઢી આવનારા સમયની અંદર આપણને યાદ કરે. જય હિન્દ, જય ભારત. જય ભારત.